નમસ્કાર મિત્રો, સુપ્રભાત. સવારની અંદર ગરમ કરેલું પાણી 1 ગ્લાસ હું પી લઉં છું, કારણ કે સવારે તે સેહત માટે સારું હોય છે. પછી આજે કંડક્ટરની લાઈવ બેચની અંદર ગણિતનો લેક્ચર હોય છે, તો તેને એટેન્ડ કરી લઉં છું. પછી હું એકલો છું અને મારે ભોજન બનાવવાનું હોય છે, તો બહાર આપણે કિલોડી વાયેલી છે, તેની અંદર કિલોડા આવ્યા છે, જોઈ શકો છો. તો તે થોડા મારા માટે વીણી લઉં છું અને તેને પછી સરસ સાદા પાણીથી એને 1-2 વાર ધોઈ લઉં છું અને ત્યારબાદ તેને સમારવા માટે બેસી જાઉં છું. તો તમે જોઈ શકો છો, એને નાની નાની સ્લાઇસની અંદર તમે વિડીયોમાં દેખાય છે એ રીતના મેં કટ કરી દીધા છે અને પછી તેનું સબ્જી બનાવવાનું છે 1 કિલોડાનું. તો તપેલી મૂકી દીધી છે અને તેની અંદર મેં તેલ લીધું છે, બરાબર છે. અને તેલ લઈને તેને ગરમ થવા મૂક્યું. પછી એની અંદર હિંગ છે, જીરું છે, એ નાખી દીધા અને ત્યારબાદ કિલોડા આપણે સમાર્યા હતા તેને પણ એડ કરી દીધા છે અને પછી ઢાંકી દીધા છે. ત્યારબાદ તેને અંદર શું કહેવાય કે હળદર છે, મીઠું છે અને મરચું છે, એ મસાલા બધા નાખી દીધા છે સ્વાદ અનુસાર અને ત્યારબાદ તેને મિક્સ કરી દીધા છે અને પાછું તેને થોડીવાર માટે મેં ઢાંકી દીધું છે, બરાબર છે. તો થોડીવાર માટે ઢાંકી દીધા છે અને એના પછી તેની અંદર મેં ફરીથી મિક્સ કરી દીધું છે, જોઈ શકો છો. અને પછી અડધો કહેવાય ને અડધા ગ્લાસથી ઉપર થોડું જરૂરિયાત મુજબ પાણી નાખી દીધું છે, બરાબર છે. અને ત્યારબાદ તેને હવે હું ઢાંકી દઈશ અને ચડવા દઈશ. તો આ ચડે છે ત્યાં સુધી હું લોટ બાંધી દઉં છું. તો લોટની અંદર થોડો લીધો છે, તેની અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. ત્યારબાદ તેની અંદર થોડું મેં 1-2 ચમચી જેટલું ઓઇલ એટલે કે તેલ એડ કર્યું છે અને ત્યારબાદ હું લોટને બાંધી દઉં છું, બરાબર છે. તો મિત્રો, ફાઇનલી જોઈ શકો છો તમે કે લોટ બંધાઈ ગયો છે 2-3 રોટલીનો, બરાબર. અને ત્યારબાદ હું રોટલી બનાવવા બેસી જાઉં છું, બરાબર. તો મિત્રો, જોઈ શકો છો તમે, પહેલાં રોટલી બનાવતો તો લાંબી ટૂંકી થતી, પણ ધીમે ધીમે અમુક વાર એકલું રહેવાનું થતું, એના લીધે રોટલી પણ હવે સરખી બની જાય છે. તો તેને તવી ઉપર મૂકી દીધી શેકવા માટે, બરાબર. તો જોઈ શકો છો મિત્રો તમે. અને બીજી બાજુ તપેલી અંદર હવે શાક પણ બની ગયું છે અને આ બાજુ એક રોટલી ચડવા આવી છે, બરાબર. હવે તો તમે જોઈ શકો છો મિત્રો. આ સાથે હું કંડક્ટરની તૈયારી પણ કરું છું. 2 દિવસ મારે કામ હોવાથી હું અહીં આવ્યો છું. બાકી મારે પછી ઘરે ગામડે જવાનું છે 2 દિવસ પછી. એટલે 2 દિવસ જાતે ખાવાનું બનાવવાનું છે અને થોડું લખવાનું બધું એડજસ્ટમેન્ટ અહીં કરી લઈશ. તો મિત્રો, તમે જોઈ શકો છો, ફાઇનલી આપણી રોટલી બની ગઈ છે અને હું બેસી ગયો છું જમવા માટે. વાટકાની અંદર મેં થોડું 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું ઘી લીધું છે અને સાથે શાક બનાવ્યું હતું થોડું. મારા માટે તે શાક પણ લઈ લીધું છે. શાક લાગે છે સારું, સ્વાદ કેવો હશે હવે રોટલી વડે ખાઈ લઉં છું અને જમી લઉં છું. જમીને પછી શું કહેવાય કે વરિયાળી આપણે ખાતા હોઈએ છીએ, એટલે ભોજન કરી લઉં છું અને ત્યારબાદ તમે જોઈ શકો છો. અને પછી હું હવે થોડી વરિયાળી મોઢામાં નાખું છું, કારણ કે વરિયાળી છે જમ્યા પછી ખાઈએ તો મુખવાસ તરીકે સારું કહેવાય. અને બીજું કે આપણા જે ખોરાક લઈએ છીએ તેનું પચાવવામાં ખૂબ જ સારી રીતે મદદ કરે છે, બરાબર. પછી હું થોડી વાર આરામ કરી લઉં છું અને ત્યારબાદ અંગ્રેજીનું મારે વાંચવાનું હોય છે અને થોડા લેક્ચરની નોટ બનાવવાની હોય છે, કારણ કે હું ગામડે ગયો હતો અને થોડો બહાર રીટાને હોસ્ટેલ લેવા ગયો હતો, એટલે થોડું એટલું બધા લેક્ચર એટેન્ડ નહોતા થયા. એટલા માટે પછી હું નોટ બનાવવા બેસી જાઉં છું. અને રાત્રે સાંજે ખાવાના ભોજનની અંદર પૌવા બનાવવાના છે, કારણ કે ભૂખ વધારે નથી એટલે પછી પૌવા જ બનાવ્યા છે ડુંગળી સાથે. તો બહારથી મીઠો લીમડો લાવી દઉં છું, થોડા પાન તોડી અને લાવી દઉં છું તેના, બરાબર છે. અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, તમે જોઈ શકો છો, તેને નાની નાની સ્લાઇસની અંદર કટ કરી લઉં છું, કારણ કે મારે એકલાને ખાવાનું હતું એટલે એક ડુંગળી બહુ જ થઈ ગઈ અને થોડા 2 મુઠ્ઠી જેટલા પૌવા પેલા કરવાના છે, બરાબર, બનાવવાના. તો તમે જોઈ શકો છો, ડુંગળીને મેં કટ કરી દીધી. પછી જે પાન લાવ્યા હતા લીમડાના, મીઠા લીમડાના, એને વોશ કરી લીધા છે અને પછી આ પૌવા છે, 2 મુઠ્ઠી જેટલા પૌવા લીધા છે અને તેને પણ પાણીથી 2 વાર વોશ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો. હવે ગેસ સ્ટવ ઉપર ચાલુ કરી અને વાસણની અંદર મેં તેલ લીધું છે
અને તેલની અંદર હિંગ નાખી થોડું જીરું નાખ્યું હતું અને પછી થોડું રાઈ નાખી દીધી, બરાબર છે. એ ઓપ્શનલ છે, તમે નાખી શકો, બરાબર. પછી મીઠા લીમડાના જે પાન છે તે નાખ્યા છે અને સાથે ડુંગળી એડ કરી દીધી છે. આ બધાને મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ એની અંદર મીઠું નાખી અને મિક્સ કરી અને પછી તેને ઢાંકી અને થોડીવાર ચડવા દઉં છું. તો મિત્રો થોડીવાર પછી તમે જોઈ શકો છો એને ફરીથી મિક્સ કરી અને જે હળદર છે અને સાથે લાલ મરચું સ્વાદ અનુસાર વધારે તીખું નથી ખાતો એટલે માપનું નાખી દઉં છું અને ફરીથી એને મિક્સ કરી દઉં છું અને ઢાંકી દઉં છું. તો થોડીવાર પછી મિક્સ કરી અને એની અંદર અડધી સ્લાઇસ લીંબુનો રસ નાખી દઉં છું અને પછી જે આપણે પૌવા ધોયા હતા તેને ફરીથી અંદર એડ કરી દઉં છું અને પછી મિક્સ કરી દઉં છું. તો ફાઇનલ તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના એકદમ ડુંગળી પૌવા કહી શકાય બની ગયા તૈયાર છે. મિત્રો તો પૌવાને હું વાટકામાં લઈ લઉં છું અને પછી બેસી જાઉં છું ખાવા માટે, કારણ કે પૌવા એકદમ મસ્ત બન્યા છે, ખીલા ખીલા તમે જોઈ શકો છો. તો મિત્રો પૌવા સારા બન્યા છે અને વિડીયો તમને મિત્રો ગમતો હોય તો લાઇક કરો, શેર કરી શકો, કમેન્ટની અંદર કંઈ જણાવી શકો અને મિત્રો મારી ચેનલ પર નવા હો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા જ વિડીયો અમારી ચેનલ દ્વારા તમને મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.